મોલાએ બહુ ખુશાલીથી ફરમાવ્યું કે જ્યારે અમે તમારામાં કાંઈ પણ એબ નથી જોતા ત્યારે તમને ફક્ત ખાના વધાન ફરમાવીએ છીએ. તમારું ઘર આબાદ થાય, જે મોમીનનું દિલ છે એ રોશન થઈ જાય. તો કેટલા બ્યુટીફુલ મૌલાના ફરમાન મુબારક નૂરના શબ્દો છે. તો આપણે એને અમલમાં લાવીએ. મૌલાએ કહ્યું કે પહેલી વખતનું આપેલું બંદગીનું કામ બરાબર બજાવવામાં ના આવે અને તેનાથી વધારે મોટા કામની આશા રાખવામાં આવે તો શું ફાયદો છે? તો પહેલું જ કામ નથી પૂરું કર્યું પછી આપણે બીજા કામની આશા રાખીએ તો એનો કોઈ મતલબ નથી. તો આપણો રસ્તો સીધો સરળ છે. મૌલાએ ફરમાવ્યું કે ઇલમ મિજલસમાં જવું ઈમાનની નિશાની છે. ઇલમ મિજલસમાં એસા મિલના જો શક્કર મિલતી હૈ સંગ દૂધ. પછી જો ઇલમ મિજલસ તો એસી ભાઈ જેસી બહેસ કેટી વાડી. તો આ બધું મૌલાએ આપણને સમજાવ્યું. તો આપણે આપણા શહેરના અંદર રૂબરૂ ઇલમ મિજલસ થતી હોય ત્યાં આપણે રૂબરૂ જઈએ. નહીં તો પછી આપણે ઓનલાઈન આપણે વાઇઝ એટેન્ડ કરીએ મંડે ટુ ફ્રાઈડે. અગર આપણે કોઈ બીજા દેશમાં રહેતા હોય અને ટાઈમનો આપણે એડજસ્ટ ના થતું હોય તો ઇલમ મિજલસની રેકોર્ડિંગ જે મૂકવામાં આવે છે એને સાંભળીએ તો બી આપણે ઇલમ મિજલસમાં નિયમિત થયા એમ કહેવાય. પછી આપણે ઘરે પણ ફરમાન મુબારક વાંચીએ, રૂહાની સમજણના ફરમાન મુબારકની કિતાબો વસાવીએ. તો જેને પણ ઘરે 300 ફરમાન મુબારક, રૂહાની રોશની, રૂહાની રાત, 34 કલામ અને કલામે ઇમામ પહેલાના 8 રૂહાની ફરમાન મુબારક ના હોય તે મુનિરા આપા, ફરજાના આપા એમનો કોન્ટેક્ટ કરે. અને કોઈ બી જગ્યા આખી દુનિયાના અંદર કોઈ બી જગ્યા હશે તો આપણે કોશિશ કરીશું કે એમના ઘર સુધી આ ઇલમની કિતાબ પહોંચાડવાની. તો ઘરે ફરમાન મુબારક વાંચીએ. ઇલમ મિજલસના અંદર આપણે વારો લઈએ ફરમાન મુબારક વાંચવાના. અગર આપણે કોઈ બીજા દેશમાં રહેતા હોય, ટાઈમ ના હોય તો આપણે એ બી કર્યું છે કે આપણે ફરમાન મુબારક જે આપણે વાંચવા હતા એ રેકોર્ડ કરીને આપણે મોકલીએ. માશાઅલ્લાહ અહીંયા મને એટલાન્ટાના નસરીન આપાને મુબારકી આપવાનું દિલ થાય છે. અને બીજા બચ્ચાઓ બી છે જે રેકોર્ડ કરીને ફરમાન મુબારક રેકોર્ડ કરીને મોકલે છે અને એમની રેકોર્ડિંગ વગાડવામાં આવે છે. તો જો પોતે પણ મહેનત કરી રહ્યા છે, બચ્ચાઓ માટે મહેનત લઈ રહ્યા છે, બરાબર. અને ઇન્શાઅલ્લાહ એ બચ્ચાઓને નૂર દિલના અંદર ઉતરી જશે તો એ પણ એમના બચ્ચાઓ માટે મહેનત લેશે. એ લોકો યાદ કરશે કે અમારા દાદાએ, અમારા દાદી અમારા માટે આ મહેનત કરી હતી. અમારા રૂહાની બચ્ચાઓ, અમારા નાના રૂહાની બચ્ચાઓને તેમનો મતલબ શીખવે. અમારી જમાતો એ યાદ રાખે કે આ સિવાય અન્ય કોઈ કામ કરવાનો કોઈ અર્થ નથી. અને ઇલમ મિજલસમાં નિયમિત થઈએ, ફરમાન મુબારક વાંચીએ, પછી ફરમાન મુબારક અને 33 કલામ યાદ કરીએ. 300 ફરમાન મુબારક, 33 કલામ યાદ કરીએ. યાદ કર્યા પછી આપણે એના પર મનન ચિંતન કરીએ, વિચાર કરીએ. ભલે સમજમાં આવે કે ના આવે, આપણે વિચાર કરીએ. મૌલાએ વિચાર કરવાનું કીધું છે ને, કરીએ. આપણે જરૂર સમજમાં આવશે. અને સમજ આપણને બતાવે છે કે રૂહાની મજ્જત છે શું, હકીકતનો રસ્તો શું છે, કેવી રીતે આઝાદ થવરાય, કેવી રીતે ફના ફીલા થવરાય. એ પ્રમાણે આપણું જીવનના અંદર, એ રોજિંદા જીવનના અંદર એને અમલમાં લાવીએ. તો આ રીતે કરીએ તો જરા મને પણ ખુશી થાય, કામ કરવાની મજા આવે કે લોકો અમલ કરી રહ્યા છે, બરાબર. ને તો આપણે દેશી ભાષામાં કહીએ છીએ કે વાતે વડા ના થઈએ. તો વાતે વડા નથી થવાતું, બરાબર. તો એક જગ્યાએ હઝરત ઇમામ આકા સુલતાન સાહેબ જે સાઉથ બોમ્બેના અંદર કાંડી મોહલ્લા કરીમાબાદ જમાતખાનું છે, જે અત્યારે તરીકા બોર્ડ કહેવાય છે, પહેલા ઇસ્માઇલિયા એસોસિએશન હતું, એના પહેલા રિક્રિએશન ક્લબ હતું. તો ત્યાં મિશનરીઓ ભેગા થતા હતા, રિપોર્ટ આપતા હતા, એમને વારા આપવામાં આવતા. એક વખતે મૌલા પધાર્યા તો બધો અવાજ બહુ થઈ રહ્યો હતો. તો મૌલાએ ફરમાવ્યું હઝરત ઇમામ આકા સુલતાન સૈયદ તાવીન આલમીને કે વર્ક નો વર્ડ્સ, વાતો નહીં કરો, કામ કરો. મૌલાએ ફરમાવ્યું. તો આ જે મૌલાનું ફરમાન મુબારક બહુ ફેમસ થઈ ગયું હતું કે વાતો નહીં કરો, કામ કરો. તો ખાલી વાતો કરવાથી વડા નથી થવાતું, બરાબર. તો એને આપણે રોજિંદા જીવનના અમલમાં લાવીએ. તો આ ટાઈમ ટેબલ છે, એને આપણે સમજીને અમલ કરીએ, બરાબર. અને પછી જે લોકો કલામ અને ફરમાન મુબારક યાદ કરે છે અને એનો અભ્યાસ કરે છે, હોમવર્ક કરે છે, તો એમને પછી આપણે વાઇઝ માટે તૈયાર કરીએ છીએ. એમનું પહેલું વાઇઝ આપણે ચેક કરીએ છીએ અને બરાબર લાગે તો એમને વાઇઝ કરવાની આપણે રજા આપીએ છીએ. તો આ રીતે આપણે તૈયાર કરીએ છીએ બધાને, પોતાના રૂહના માટે અને બીજાના રૂહના ઉદ્ધાર કરી શકે એ માટે આપણે કાર્ય કરી રહ્યા છે. હું તો ઈચ્છું છું કે આખી દુનિયાના અંદર આ ઇલમ, દરેક ઇસ્માઇલીનું દિલ આ રૂહાની ઇલમ અને મૌલાની મોહબ્બતથી ભરપૂર થઈ જાય. કોઈ સેન્ટર એવું ના હોય કે જ્યાં રૂબરૂ ઘરે ઇલમ મિજાલિસ ના ભરાતી હોય. તો આપણે આગળ આવીએ. અગર આપણે કોઈ અહીંયા અમેરિકાના અથવા ઇન્ડિયા, પાકિસ્તાન, કોઈ પણ જગ્યાએ, આફ્રિકામાં કોઈ બી જગ્યાએ આપણે ઇલમ મિજાલિસ ઘરે શરૂઆત
કરવા માંગતા હોય તો મારો કોન્ટેક્ટ કરો, હું તમને હેલ્પ કરીશ. તો મૌલા ઈચ્છે છે કે આપણે મૌલાની તારીફ કરીએ, એકબીજાને ફરમાન મુબારકની યાદી આપીએ. અને ઇલમ એક સ્કૂલ છે, જેવી રીતે સ્કૂલના અંદર વિદ્યાર્થીઓ નિયમિત જાય છે અને અભ્યાસ કરે છે, એવી રીતે ઇલમ મિજાલિસમાં આવવું એ સ્કૂલ છે. અને ઇલમ મિજાલિસમાં ના આવવાથી લોકો સુસ્ત થઈ જાય છે, રૂહાનિયત રીતે કમજોર થઈ જાય છે. કારણ કે ઇલમ મિજાલિસમાં નિયમિત આવવાથી આપણને સતત મૌલાના ફરમાન મુબારકની યાદી મળતી રહે છે. આપણે જોઈએ છે કે લોકો કેટલી મહેનત કરી રહ્યા છે આપણા રૂહના ઉદ્ધાર માટે. બીજા લોકો મહેનત કરી રહ્યા છે અને જે લોકો અભ્યાસ કરી રહ્યા છે એ બી એમની રૂહાની સમજણનો વિકાસ કરી રહ્યા છે. એમના અમાલ પાક થઈ રહ્યા છે, મૌલાની કુરબત નજદીકી હાંસલ થઈ રહી છે, મૌલાની યાદગીરી, મૌલાની મોહબ્બતના અંદર વધારો થઈ રહ્યો છે. એક ઈમાન બંધાય છે કે આ જન્મના અંદર જ મારા રૂહનું કામ થઈ જશે. તો આટલું બ્યુટીફુલ કામ થાય છે. અલ્હમ્દુલિલ્લાહ છેલ્લા 1.5 મહિનાના અંદર 65 જણા આપણા ઇલમ ગ્રુપના અંદર જોઈન થયા. તો ઘણી વખત આપણે ઓળખતા બી નથી અને લોકોનો સામેથી ફોન આવે છે, નંબર આવે છે કે પ્લીઝ અમને તમારા ઇલમ ગ્રુપના અંદર જોઈન કરો. તો માશાઅલ્લાહ બહુ ખુશી થાય છે. અને આપણે જયારે અમલ કરીએ છીએ ત્યારે મૌલા ફરમાવે છે કે ઇમામને ખુશી જમત તરફથી આવે છે. તો મૌલા ફરમાવે કે અમે વધારે ને વધારે કાર્ય કરવા માટે, વધારે ને વધારે જવાબદારી ઉપાડવા માટે રાજી છીએ, પણ એ સગળું તમારા થકી છે. તમે ઈચ્છો છો તો બધું થશે. સગળી બાબતોમાં સત્ય માટેની ખોજ એ સગળું તમારા થકી છે. તો એક ભાઈ મને સવારે જમાતખાના મળ્યા હતા, ખબર નહીં મેં આ વાત પહેલા કરેલી છે, તો યાની મદદ મને શું છે બધું, તો કે બધું બરાબર, શુકર મૌલા. મને કે જમાતખાને આવો સવાર સાંજે તો બધું મળશે. હું બધું મળશે એટલે શું મળશે? કે બધું મળશે, પૈસામાં ધંધા રોજગારનો બરકત થશે, તંદુરસ્તી મળશે, આ મળશે, તે મળશે, બધું મળશે. હું એ તો બરાબર છે, તો જે માગું તું દેવે, સાચા પાક નેક દિલથી અગર મૌલા પાસે માગો છો તો આખી દુનિયાને પૂરું પાડવા વાળો એ છે દરેક ચીજો, તો એ મળશે. પણ હું તો આટલાથી પૂરું થઈ જાય છે. અને જમાતખાનાની માયના ખાલી આ જાહેરમાં જમાતખાને આવો છો એટલી જ માયના છે. તો એ ભાઈ બહુ દિલ ખુલ્લું હતું એટલે આપણે વાત કરી શકીએ છીએ. ઘણા લોકો એમ સમજે છે કે અમે જે સમજ્યા છે એટલું જ પૂરતું છે, આગળ કાંઈ નથી. તો પછી એ ઇલમ વાળો રૂહ નથી. ઇલમ વાળો રૂહ પગથિયું ઉપર ચડે છે. એક દાદર પૂરો કરી બીજો દાદર ચડી શકે છે. તો રૂહ જયારે ઇલમ વાળો થાય છે, આ ઇલમ રૂહને પહોંચે છે તો એની પ્રગતિ થાય છે, એ આગળ વધે છે. પણ જેને ઇલમ નથી તે કહેશે કે હું તો ક્યાંય જતો નથી, અહીંયા જ બેઠો છું. આવા માણસોના ઘટમાં અમારા ફરમાન ગઢ બેસતા નથી. એ પછી ગમે તેટલો જાહેરી મજબ કરે, પણ કોઈ એમ કહી દે ને કે મને ઇલમની જરૂર નથી, તો એ મોટો પડદો નાખી દે છે. મૌલા અને એના વચમાં અંદર એક મોટી દિવાલ ઉભી કરી દે છે અને પછી એને તોડવી બહુ મુશ્કેલ થઈ જાય છે. અમલ કરવો એ તો પછીની વાત છે, પણ આપણે કોઈ ફરમાન મુબારક જાણતા ના હોઈએ અને નાના બચ્ચાથી મોટા બુજુર્ગ દ્વારા એ ફરમાન મુબારકની કોઈ આપણને યાદી આપે તો આપણે એની અદબ કદર કરવી જોઈએ, રિસ્પેક્ટ કરવી જોઈએ અને આમીન ખુદ આમીન કહેવું જોઈએ. કાનથી સાંભળીને જબાનથી ઈમાન લાવવું જોઈએ. અમલ તો પછીની વાત છે, પણ આપણે જબાનથી જ ઈમાન નથી લાવતા તો પછી અમલ તો ક્યારે પણ નથી કરી શકવાના. અને એવા લોકો માટે મૌલાએ કીધું ગમે જેટલું જાહેરી મજબ કરો, રાત દિવસ જમાતખાને જાઓ, પણ તમે જ્યાં બેઠા છો એક ફરમાન મુબારકની મૌલા કોઈના દ્વારા યાદી આપે છે અને આપણે એમ કહીએ છીએ કે મને આની જરૂર નથી, તો પછી મૌલાએ ફરમાવ્યું કે આવા માણસના ઘટમાં અમારા ફરમાન ગઢ બેસતો નથી. અને એ કહે છે કે હું તો ક્યાંય જતો નથી, અહીંયા જ બેઠો છું. કોણ? કે જેને ઇલમ નથી. એટલે મૌલાએ ફરમાવ્યું કે મર્તબા ઇલ્મ કેરા સબ હુન્નર પર હે આલા. બધા હુન્નરો પર એ સૌથી આલા છે. તો એ ભાઈ એનું દિલ સારું હતું, ખુલ્લું હતું, એટલે આપણે એના અંદર પ્રવેશી શકીએ છીએ. આસાનીથી આ ફરમાન રૂપી જે નૂર છે ઉતરી શકે છે. તો પહેલા તો મેં કીધું કે બરાબર છે જાહેરમાં જમાતખાને આવો છો, પણ મૌલાએ શું કીધું કે જમાતખાનાની માયના એ નથી કે મોટો બંગલો કરીને બેઠા. અગર તમારે માયના સમજવી છે, મજહબનું બાતુન સમજવું છે, તો એ માયના એ નથી કે મોટો બંગલો કરીને બેઠા. તો એ તો નાની જમાત હોય ત્યારે નાની જગ્યા જોવે છે અને મોટી જમાત હોય તો મોટી જગ્યા જોવે છે. તો એ કઈ કુદરતી રચના નથી. તો આપણને સવાલ થવો જોઈએ કે હું જે યા અલી યા અલી યા અલીની તસ્બીહ પડું છું, રાત દિવસ મૌલાને યાદ કરું છું, એ મૌલા શું ફરમાવી રહ્યો છે? અગર આપણે ખરેખર મૌલાને મોહબ્બત કરીએ છીએ તો એની વાણી, એના ફરમાન મુબારક જે નૂર છે એના પર આપણને મોહબ્બત થવી જોઈએ, એની વાણી આપણને સારી લાગવી જોઈએ. તો આપણને વાણી કેમ સારી નથી લાગતી? કારણ કે આપણે એક અભિમાનનો,
અત્યારે આપણે જે જાહેરની ખિદમત અને જાહેરનો અમલ કરી રહ્યા છીએ એનું અભિમાન આવી ગયું છે અને આપણે એમ સમજી બેઠા છીએ કે અમે કેટલું કરીએ છીએ, પણ એવા લોકો ત્યાં ને ત્યાં બેઠા છે. પીરોએ કીધું કે ધોઈ ઉપર ધોસરું ને જાવું કોઈ ગામ, પાટા ખુલ્યા દ્રષ્ટિના અને જોયું તો ઠામોય ઠામ. તો એને ઘાંચીનો બળદ્યો કીધો કે ઘાંચીના બળદિયાના આંખો પર પાટો બાંધો અને એને ગોળ ગોળ ફરાવો. તો બળદ્યો શું સમજે છે કે હું તો ગામના ગામ પહોંચી ગયો. પણ જયારે પાટા હટાવ્યા આંખોથી ત્યારે ખબર પડી કે હું તો એક જ જગ્યાએ ગોળ ગોળ ફરી રહ્યો છું. તો ઇલમ બતાવે છે કે આપણા રૂહની હાલત શું છે, આપણે મન વચન ને કર્મે શું કરી રહ્યા છે. એ ઇમામ શાહ ફરીસા મિસાલ છે ફરમાન રૂપી નૂર રૂપી. એ આપણે જયારે સાંભળીએ અને વાંચીએ ત્યારે ખબર પડે છે કે ઓ આ મારા રૂહની હાલત છે. હું તો શું સમજતો હતો કે હું તો ક્યાંનો ક્યાંય પહોંચી ગયો. તો ઇલમ એ બધા ભરમ તોડે છે. તો એ ભાઈને પ્યારથી સાંભળ્યું. તો જમાતખાનાની આ કુદરતી રચના, કુદરતી રચના વાળું જમાતખાનું શું છે? તો મોમન દિલ ફરમાન, અને મોમનનું દિલ છે તે ખુદાવંદ તાલાનું ઘર છે અને ફરમાનમાં સાહેબ છે. એ જે જ્ઞાન બોલો નિત નૂરે ભર્યા. તો આ જ્ઞાન ઇલમના અંદર, ફરમાન મુબારકના અંદર મૌલાની ઓળખાણ છુપાયેલી છે, જેના માટે કલામ મુબારકના અંદર મૌલાએ ફરમાયું કે ઇલ્મ છે તો રબ પહેચાના. તો અગર આપણી સમજ એટલી છે કે જાહેરના જમાતખાના સુધીની, તો પછી આપણે જમાતખાનાના ડિસિપ્લિનમાં થોડા રહીશું અને થોડું ઘણું મૌલાને યાદ કરશું. બહાર નીકળ્યા એટલે આપણે હતા ને એવા પાછા. કારણ કે આપણે એમ સમજીએ કે હાજર ઇમામ ખાલી જમાતખાનામાં હાજર છે એમ સમજીએ છીએ. પણ હાજર ઇમામ તો મૌલાએ ફરમાવ્યું તમે જ્યાં પણ મારું નામ લો, મને યાદ કરો, ત્યાં હું હાજર છું. તો અકાલી શાહ મા બાપે આના માટે બહુ જબરદસ્ત દલીલ કરી કે લોકો મક્કા સામે મોઢું કરીને નમાજ પડે છે, કાબાતુલ્લાહ સામે મોઢું કરીને નમાજ પડે છે, તો ખુદાને કોઈએ મક્કાના અંદર કેદ કર્યો છે? તો એ જ બાબત જમાતખાનાની છે. આપણે જમાતખાનામાં જ ખુદાને હાજર કહે છે કે મૌલા અહીંયા જ હાજર છે, બીજા હાજર નથી. તો આપણી બી વિચારસરણી એવી જ છે. પણ મૌલા કોઈ તો મૌલા મુર્તઝાલીનો જન્મ થયો છે કાબાતુલ્લાહમાં, મક્કામાં, એટલે એને દરજ્જો મળ્યો છે. અલબત્તા જાહેર જમાતખાનાનો દરજ્જો છે મરતબો. પણ આપણે હાજર ઇમામ ખાલી જાહેરમાં જમાતખાનામાં હાજર છે એમ નથી, દરેક જગ્યાએ ભરપૂર છે. જ્યાં યાદ કરીએ, મૌલાનું નામ લઈએ, દરેક જગ્યાએ खुदा तो सब खोर में बसता नहीं, खाली उस बिन कोई मकान, सब कुछ उसमें वो सब में बाहर भीतर है भरपूर, ऐसा समझ कर जे कोई मिलिया उसमें ला मौत हुआ उसका नूर. તો આપણે આ બાબત બરાબર સમજી લઈએ. તો એ ભાઈએ બહુ પ્યારથી સાંભળી. પછી બીજી બાબતો આવી કે તમે બધી વાત કરી કે તંદુરસ્તી મળે, બચ્ચાઓને એજ્યુકેશન મળે, ધંધા રોજગાર કમાઈમાં બરકત થાય. પણ હું કીધું મોહબ્બત તો આના અંદર આવી જ નહીં, આ તો બધો વેપાર થયો. તો આનો મતલબ એમ થયો કે જાહેરમાં જમાતખાના આપણે બચ્ચાઓના સારા એજ્યુકેશન માટે, બચ્ચાઓની ને ઘરના બધા મેમ્બરોની સારી તંદુરસ્તી માટે, ધંધા રોજગાર કમાણીમાં બરકત થાય એના માટે જઈએ છીએ. એ તો વેપાર કરીએ છીએ. એ તો નહીં માગો તો એ મોલાએ કીધું સામી મારો એવો કે કોઈનો ના રાખે ભાર, સામીને આલો એક વાર તો સામી આલે 100 વાર. અને મુખી સાહેબ, કામડે સાહેબ કોઈ એકે દુઆ એવી નથી માંગતા કે આપણે કઈ માગવું પડે, બધું આવી જાય છે. મોહબ્બત માંગી કે મોલા મને તો તારી મોહબ્બત જોઈએ છે. તો એક ભાઈ મને કાલે કહેતા હતા કે કરીમભાઈ કે બધું ખબર છે, સમજીએ છીએ, પણ કેમ અમલમાં નથી લાવતા, કેમ મોહબ્બત થતી નથી? બહુ મોટી વાતો ના કરીએ, જેટલું અત્યારે સમજમાં આવ્યું છે એટલું તો કરીએ ને. ચલો એટલું સમજમાં આવ્યું કે મારે જાહેરમાં, હું ઇસ્માઇલી છું, મેં મૌલાની બૈયત કરી છે અને મારે જાહેરમાં 2 ટાઈમ જમાતખાને જવું જોઈએ. હું બેતુલ ખ્યાલનો મેમ્બર છું, મેં સામે ચાલીને બોલ લીધો છે, મારા પર ઇબાદત ફરજ છે. આટલું તો સમજમાં આવ્યું છે ને. આટલું કરવા માટે તમને કોણ રોકે છે? આવો ને જમાતખાને, તો આવો જાહેરમાં. જમાતખાને આવશો તો ફરમાન મુબારક સાંભળશો, જ્ઞાન મુબારક સાંભળશો, તસ્બીહ પડશો, બેતુલ ખ્યાલની બંદગી થશે, મુખી સાહેબની દુઆઓ મળશે. પણ ઘરે બેસી રહેવું હોય, સાંજે બી ના આવવું હોય, સુઈ રહેવું હોય, જમાતખાનાના ટાઈમે પાર્ટીઓ કરવી હોય, દાવતો કરવી હોય, પછી આપણે કહીએ મને મારા દિલમાં મોહબ્બત પેદા થાય, તો કેવી રીતે થાય? આપણે શું કુરબાન કર્યું મૌલા માટે? આપણે સમય કુરબાન કર્યો, આપણી નિંદ્રા કુરબાન કરી. અને સામીઓ કોને પરણશે? વિશ્વ કુંવારીને પરણશે. કોઈ છોકરાની કોઈ છોકરી સાથે સગાઈ થાય અને અસગ્રહિત છોકરી બદચલન હોય તો પછી છોકરીની સાથે શાદી કરે? ના કરે. આ દુનિયાનો દાખલો છે. તો પછી એ શહેનશાહનો શહેનશાહ છે, એ પરણશે આપણા રૂહ સાથે. ક્યારે? કે વિશ્વ કુંવારીને પરણશે. વિશ્વ એટલે દુનિયા. જે દુનિયાથી કુંવારું છે, કોઈ પણ જગ્યાએ દુનિયામાં દિલ નથી લગાવ્યું, ફક્ત મૌલાને મોહબ્બત કરે છે, એને પરણશે.
બીજાને નહીં પરણે. આ સીધી સાદી સરળ વાત છે. તો બીજી જગ્યાએ દિલ ના લગાવો, મોલા સાથે દિલ લગાવો. તો તમે, આપણે તો એક વસ્તુ ચાહશું, એ 100 વસા વધારે ચાહશે. આપણે એક કદમ ચાલીને આવીએ છીએ, એ 100 કદમ વધારે ને ચાલીને આવે છે. અમો તમો જમાતને ઘણું ઘણું ચાહીએ છીએ. તમે અમારા અજીજ છો, તમે અમને ઘણા વહાલા લાગો છો. આ બધો ઈશ્ક તમારા વિચાર અને મોહબ્બત વાસ્તે છે. અમે તમારા તરફથી ઈશ્ક ઈચ્છીએ છીએ, એને મોહબ્બત જોવે છે. આ વેપાર લેણ દેણ બધું નથી જોતું. એ કે છે તમે મને મોહબ્બત કરો, અને તેથી તમને સારો રસ્તો દેખાડે છે. આજે આસાન ઇલમનો સારો સાચો રસ્તો મૌલા બતાવે છે. એટલા માટે બતાવે છે કે તમે મને મોહબ્બત કરો. આકાલીશા મા બાપે ફરમાવ્યું, ખુદાએ પાણી બધા માટે પેદા કર્યું છે, અને ઇલમ જ્ઞાનની ભાષાના અંદર પાણીને રૂપક મેટાફોર દ્રષ્ટાંતના અંદર ઇલ્મ કીધું કે પાણી દીજે જ્ઞાન. તો પાણી તો બધા માટે પેદા કર્યું છે. આ લાઈન પર આવી ગયા અને ચાલુ કરીને મ્યુટ કરીને સાંભળી લીધું ઇલમ. ઘરે ઇલમની કિતાબ છે, ખોલીને વાંચી લીધી 2-5 મિનિટ. જમાખાનામાં ગયા તો ફરમાન મુબારક સાંભળવામાં આવી ગયું. તો પાણી તો ખુદાવંદ બધા માટે પેદા કર્યું છે. પણ પીર પંજાતે જવા મર્દીમાં હજરત ઇમામ આકા મુસ્તનસિર બિલ્લા મૌલા ફરમાવે છે કે મારી જે મોહબ્બત છે ને, એ હું મારા ખાસ બંદાઓને જ આપીશ, એ બધાને નહીં મળે. તો મોહબ્બત માટે 2 રસ્તા છે. એક તો નામ લેતા ભયો પ્રેમ પ્રકાશ, મૌલાનું મુબારક નામ ઇસ્મે આઝમ, એ બોલનું રટન કરતા કરતા ધ્યાન લાગે છે ત્યારે મોહબ્બત તો પ્રકાશ થાય છે. અને બીજો આસાન રસ્તો બતાવ્યો, કલામ ખુદા કા યાદ કરો. થોડા ફરમાન કલામ મુબારક યાદ કરો, એના પર મનન ચિંતન કરો, નિત પડો. તો શું થશે? જુ તુમ દિલ વસે રબકાને, મૌલાનો ઈશ્ક આપણા દિલના અંદર વસી જશે. અને આને છુપાઈને રાખવામાં આવ્યો છે. તમે ઈશ્કે હકીકી શોધો, એ શોધવાથી મળે છે. તો એ શોધવાની રીત શું છે? કલામ ખુદા કા યાદ કરો, નિત પડો. આ શોધવાની રીત છે. તો એ મૌલાએ કીધું કે અમે અમારું આપેલું વચન કદી પણ તોડતા નથી. અને ઈશ્ક દિલના અંદર ઉજાગર થઈ જાય તો એને એની બુલંદી પર લઈ જાઓ. પૂરી રીતે પીવું મિલે. જો ઈશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે. તો એ ભાઈને કીધું કે મોહબ્બત માંગો. એક બાપના 2 દીકરા હોય, એક દીકરો કોઈ પણ ખિદમત નથી કરતો અને 100 રૂપિયાની માગણી કરે છે. બીજો દીકરો ખિદમત કરે છે અને કોઈ પણ ચીજની માગણી નથી કરતો, કોઈ પણ ચીજ નહીં. બસ ખાલી મોહબ્બત હોય છે મોલા, કોઈ પણ ચીજ નહીં. ના કોઈ આશા, ના ઉમેદ, કોઈ ચીજ નહીં. કારણ કે તમારી આશાઓ અને તમારા ઉમેદોએ તમને કેદખાનામાં બંધ કીધા છે. પુત્ર, કુટુંબ, તેના પુત્ર, તેમાં તમે એવા ફસાયા છો, એવા લોભાયા છો કે કાપેલી પાંખ વાળા પક્ષીની પેઠે પાંખ કાપેલા થયા. સબર કરો, શુકર કરો. જે બી છે આપણા જીવનના અંદર આપણા કર્મોના લીધે જ છે. આપણે નાફરમાની કરી છે, એના પરિણામો છે બધા. તો સબર કરો, શુકર કરશો તો એ સબર શુકરના કારણે એ જે આપણે પોતે નિર્માણ કરેલા છે આપણા દુઃખોને, તકલીફોને, ગુનાના કારણે, એને સબરથી કબૂલ કરી દો અને મોમન પ્રમાણે જીવન જીવો તો એ આત્માને પાપમાંથી મુક્તિ મળશે. સીધી સાદી સરળ વાત છે. તો આ રીતે ખિદમત કરો. કાંઈ પણ ચીજની માગણી ના કરો તો એ મોહબ્બત મૌલા હશે. અને ખાસ મૌલા એના પોતાના ખાસ બંદાઓને નવાજીશ કરે છે એની મોહબ્બત. આખો ઇસ્માઇલી મઝહબનો જે રૂહ છે, મૌલા મુર્તઝાલી કઈ ખુદાવીના આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈનની મોહબ્બત છે. અગર એ મોહબ્બત જ ના મળી, આખી દુનિયા મળી ગઈ તો બી શું કામનું? મૌલા મુર્તઝાલીના લશ્કરના અંદર પેલા સૈનિકો હતા તો બહુ ટાઈમથી મૌલાને અરજ કરવા માંગતા હતા પણ હિંમત થતી નથી. પછી એ લોકો ગ્રુપ બનાવીને મૌલા મુર્તઝાલી પાસે આવ્યા અને કીધું મૌલા અમારે કઈ અરજ કરવી છે. મૌલા કીધું બોલો, શું અરજ કરવી છે? તો કે મૌલા આ બધા જે કાફરો છે તો એ લોકો તમારા પર ઈમાન નથી લાવ્યા, ના તમારી ખિદમત કરે છે અને તમને ભલું બુરું બી બોલે છે. તો મૌલા કીધું હા તો કે મૌલા અમે તમારી ખિદમત કરીએ છીએ, તમારા ચરણોમાં રહીએ છીએ, તમારા પર ઈમાન લાવ્યા છીએ. તો મૌલા કીધું હા તો શું કહેવા માંગો છો? તો એ કાફરોમાં કેટલી ધન દોલત છે અને દુનિયા અંદર સુખ સાહેબી છે. બોલે તો અચ્છા એવું છે? મૌલા કીધું એક કામ કરો, તમારા બધાને હું 25,000 દિરહમ આપું, તમે મારું દામન છોડી દો. કે ના મૌલા એ તો ના બને. 50,000 આપું, કે ના મૌલા એ ના બને. 1,00,000 દિરહમ આપું બધાને, કે ના બને. મૌલા કીધું આખી કાયનાતની ધન દોલત તમને બધાને આપી દઉં પણ એક શરત છે કે મારું દામન છોડી દો. તો એ લોકો મૌલાના કદમોમાં પડીને રડવા લાગ્યા કે મૌલા ના, આખી દુનિયાની માલ ધન દોલત તું આપી દે ને પણ અમે તમારી મોહબ્બત છોડવા નથી માંગતા, તારું દામન છોડવા નથી માંગતા. મૌલાને ખબર પડી. મૌલાએ ફરમાવ્યું તમને ખબર પડી કે કાફરોને શું મળ્યું છે તમને શું મળ્યું છે? આપણને મોહબ્બતની કદર નથી મૌલાની, કે મોહબ્બત છે શું.
એના માટે વિશ્વ કુંવારી થવું પડે છે, ત્યારે મોહબ્બત મળે છે, ત્યારે પરણે છે એમ ઓલા વિશ્વ કુંવારીને, આપણા રૂહને કબૂલ કરે છે. તો અલ્હમ્દુલિલ્લાહ ઘણી બધી વાતો છે. તો હવે આપણે ઓપન ક્વેશ્ચન આન્સર નું સેશન ચાલુ કરીએ છીએ. તો માશાઅલ્લાહ આજે 20 ને લગભગ 40 મિનિટ છે. તો જેને પણ આજે ઇલમ ઇજલાસના અંદર મોલાની મહેરબાની, જે બી મોલાએ આપણને ઇલમ જ્ઞાનની યાદી આપી, સમજ આપી, તો એના બારાના અંદર પૂછીએ. એના પૂછવું હોય તો અત્યાર સુધીની મારી વાય છે એના માટે પૂછો, ઇસ્માઇલી મજહબનું આપણી ટ્રાય સમજ હાંસલ કરીને માટે પૂછો. તો જે પણ ભાઈ કે બેન વાત કરવા માંગે છે મારી સાથે, પોતાના ફોનના અંદર 2 વાર સ્ટાર દબાવીને પોતાનો ફોન અનમ્યુટ કરે અને મારી સાથે વાત કરી શકે છે. બોલો બોલો, બોલીને લીજે અને પીયુને પીછાણ, સિર આલ્યાથી આવે હાથ તોય સોંગો જાણ. રામ નામ કોડી કે ભાવ બીતા રહે, લેને વાલા કોઈ નહીં. નફરીન આપા વાત કરવા માંગતા હોય અથવા જલાલુભાઈ વાત કરવા માંગતા હોય તો વાત કરી શકો છો. યા કોઈ બીજો મેમ્બર હોય, કોઈ બી અત્યારે લાઈન પર છે એમાંથી કોઈ બી વાત કરવા માંગતું હોય, બેન કે ભાઈ. યાની મદદ બોલાની મદદ. મારે આ જાણવું છે કે તમે જે શરૂઆત ઓળી કે જેને પોતાને ઓળખો એને ખુદાને ઓળખો, તો પોતાને ઓળખવા માટે તો આપણે શું કરવું જોઈએ? બરાબર છે. તમે બોલો થોડો, તમે થોડો પ્રકાશ પાડો. જૂના જોગી વિલંબ શું કરો, બોલો. તમે થોડું બોલો એના માટે. ના, અમારે ત્યાં પેલા અમે લોકો હાઇજિન ક્લાસ જતા હતા ત્યાં કારી બાબતમાં. સાંભળ્યો કેરાવાલા, મિસ્ટરી કેરાવાલા, કદાચ નામ સાંભળ્યું. તો પાકિસ્તાન કે ઇન્ડિયા? ઇન્ડિયા. કાંડીમોલામાં. અચ્છા, તમે કાંડીમોલામાં રહેતા હતા? અમે લોકો દરખાનાની સામે રહેતા હતા, ડુંગળી પર. અચ્છા, બરાબર. હા, બોલો. તો એ અમે રેડી કેરાવાલાએ પૂછ્યું પોતે ઓળખવા માટે આપણે શું કરવું જોઈએ. તો એને એવી રીતે સમજાવ્યું કે આપણે આ જોઈ આ ચહેરો છે, આ કોઈ આંખ છે, નાક છે, હાથ છે, તો આપણે ક્યાં છે? આ છે, તો આપણે પોતે કોણ છે? હાથ છે, મોઢું છે, તો એ કે જે રૂહ છે ને એ છે, એમ સમજાવ્યું. તમે રૂહ ને ઓળખી તો પોતે પોતાને ઓળખી ગયા, એવી રીતે એને સમજાવ્યું. હવે તમે તમારો વિચાર. તો તમને એમનો આ જવાબ કેવો લાગ્યો? ના, એટલે બરાબર છે, પણ હવે ઘણી વખત આપણે બહુ કન્ફ્યુઝ થઈ જાય છે ને કે ભાઈ આપણે નથી તો પછી કોણ છે? કે બધું કે હું છું તો પછી આપણે કોણ છે? એમાં એક હિન્દુભાઈ પોતે મુસીમા નામ છે, મુસીમા એનો આવે છે. तो ये कि तुम ऐसे समझते कि मैंने वो खुदाई है मेरे अंदर, तो जो भी काम करता है वो खुदाई करता है, जो भी गलत काम करता है तो मैं जो गलत करूंगा तो मैं सब समझूंगा कि खुदा ने किया, मैंने किया. तो પછી એને જવાબ આપ્યો કે वो सजा भी उसको ही जाएगा ने कि तू बोलता मैंने नहीं किया, खुदा तो वही और रूह को सजा देगा. तो हाँ, એવી કરીને એને સમજાવ્યું કે એવી ફિલોસોફી એને એ રીતે એને જવાબ આપ્યો. તો શું છે ભાઈનું નામ? શું હતું હિન્દુભાઈનું નામ? મુસ્લિમ, આનંદ મુસ્લિમા છે. તમે નાખશો ને યુટ્યુબમાં કે ગૂગલમાં આનંદ મુસ્લિમા, તો એ બધી ફિલોસોફીની જ વાત કરતી હોય, સમજ્યા?
અને કે હું કોઈ મજહબમાં નથી માનતી, હું તો એક જ એ છે કે ભાઈ ગોડ છે, અને પછી બધા મજહબની વાતો કરતી હોય, આપણા પીર પૈગંબરની બી વાત કરતી હોય, સમજ્યા, મૌલાના રૂમીની વાત કરતી હોય, પીર સમદની બી વાત કરતી હોય કે મૌલાના રૂમી બહુ ઇબાદત કરતા હતા, પછી એક વખત પાણી પર બેઠા હતા તો સમસાવી कान में के कब तक अपने आप को अंधेरे में रखोगे, समझा, ये समझ चाहता है आप एनी पछाड़े दौड़तो गयो પછી બનાવ્યો મૌલાના રૂમી જલાલુદ્દીને એનો સર બનાવ્યો, માસ્ટર બનાવ્યો, પછી એને બધી આવી હતી કદી સમજ એમ કે રૂ શું છે એમ એવી રીતે. બરાબર, સહી છે, બરાબર. બીજું કાંઈ બોલું તમારે? ને બસ થેન્ક યુ શંકર મોલા. તો જો 300 ફરમાન મુબારકના અંદર ફરમાન છે અને રસૂલુલ્લાહની હદીસ બી છે, આ મોલા મુર્તઝાલી બી ફરમાવ્યું છે. તો મુર્તઝાલીએ ફરમાવ્યું છે કે જેને પોતાને ઓળખ્યો તેને જાણે કે ખુદાને ઓળખ્યો. મોલા મુર્તઝાલી પોતાના 48મા જુમામાં ફરમાવ્યું કે મુર્તઝાલીએ ફરમાવ્યું છે કે જેને પોતાને ઓળખ્યો તેને જાણે કે ખુદાને ઓળખ્યો. બરાબર. તો શા માટે પોતાને ઓળખવાનું કીધું? તો પહેલા આપણે ઇલમ વાંચીએ છીએ, સાંભળીએ છીએ, ત્યારે આપણે વાંચવામાં એમ આવે છે કે તમે પોતે ખુદાનો દરજ્જો સમજો. પણ આપણે ત્યાંથી ના અટકીએ અને ધીરે ધીરે આપણે ઇલમનો અભ્યાસ ચાલુ રાખીએ છીએ, ત્યારે ફરમાન મુબારક આવે છે કે ખુદાનો દરજ્જો સમજ્યા જાઓ, પોતાનો દરજ્જો સમજો, ત્યારબાદ ખુદાના દરજ્જાની ખબર પડશે. બરાબર. તો શું છે કે આપણે આપણા સાથે કનેક્ટ થઈ શકીએ છીએ, રાઈટ? તો એના માટે આપણને એમ કહેવામાં આવ્યું. તો કેમ એમ કહેવામાં આવ્યું કે જેણે પોતાને ઓળખ્યો તેને જાણે કે ખુદાને ઓળખ્યો? અને એ ચીજ પર મૌલાએ ભાર મૂક્યો કે તમારી ફજીલત. તો ફજીલતનો મતલબ બે થાય છે. ફજીલત એટલે એક તો મહાનતા થાય છે. તો ઇન્સાનની જે અશરફુલ મખલુકાતનો દરજ્જો મળ્યો છે એની મહાનતા છે અક્કલના કારણે. જે રીતે જંગે સિફીનના અંદર મૌલાએ ફરમાયું કે મારી ફજીલત કાંઈ ઓછી નથી, એટલે કે મારી મહાનતા કાંઈ ઓછી નથી. તો તમારી ફજીલત એક તો એક, અને બીજું કીધું ફજીલતનો વખત નૂરનો છે. તો જે નૂરનો વખત છે એને બી ફજીલત કહેવાય છે. તો તમારી ફજીલત તથા સારો વખત, એટલે કે નૂરનો વખત પણ, ઇન્સાનને અશરફુલ મખલુકાતનો દરજ્જો મળ્યો છે એ મહાનતા અક્કલના કારણે એ દરજ્જો મળ્યો છે એ પણ, અને સમગ્ર 24 કલાક સારો વખત શાને માટે છે? રૂહને ઓળખવા માટે છે. કારણ કે જેઓ ત્યાં પહોંચ્યા તેઓનો કામ તથા રસ્તો એક સરખો જ હતો. શું હતો? કે તેઓ પોતાના રૂહના આશક હતા, રૂહના દોસ્ત હતા, તેઓ તે મકાને પહોંચ્યા. પણ રૂહના દોસ્ત થવા માટે, આશક થવા માટે અને એ રીતે અસલ મકાને પહોંચવા માટે પોતાના રૂહની શનાખત તો હોવી જોઈએ ને. તો આપણો જે રૂહ છે એ મૌલા મુર્તઝાલી ઇલ્મના સમંદર છે, નૂરના દરિયા છે, એનો એક કતરો છે આપણો રૂહ. બરાબર. અને વધારે સારી રીતે સમજીએ તો મૌલાએ કહ્યું કે ખુદા તહેકીક હસ્તી ધરાવે છે. તહેકીક એટલે ચોક્કસ હસ્તી ધરાવે છે, જેમ કે તમારા દિલમાં શાહિદી આપે છે. તો પેલા તો ઈમાન લાવો કે ચોક્કસ હસ્તી ધરાવે છે. અને ક્યાં ધરાવે છે? તો કે તમારા દિલમાં શાહિદી આપે છે. કેવી રીતે આપે છે? તો તમને સારા નરસાની સમજણ આપે છે. જ્યારે તમે સારું કામ કરો છો ત્યારે કહે છે કે આ સારું કામ છે, તું કર, અને નરસું કામ કરવા માટે મના કરે છે. એ જ બાબત મૌલાએ ફરમાવ્યું કે તમારામાં જે રૂહ છે તે શું છે તેનો તમે કેમ વિચાર કરતા નથી? તમે સારું કામ કરો છો ત્યારે કહે છે કે સારું કામ છે, તું કર, અને નરસું કામ કરવા માટે મના કરે છે. બરાબર. તો આપણો જે રૂહ છે, પોતાના દિલમાં પોતાના રૂહને, પછી એની ડેફિનેશન શું આપી? એટલે કે અમારા નૂરને જુઓ. તો આપણો રૂહ છે એ ખુદાનું નૂર છે, મૌલાનું નૂર છે. તો એને આપણે ઓળખીએ. બરાબર. તો એ કેવી રીતે ઓળખશું? તો કીધું કે મન અરફ કા ભેદ ઇલમ મેં. જે અમારો ઓરિજિનલ સવાલ છે કે કેવી રીતે ઓળખાય. મન અરફ એટલે પોતાના રૂહની ઓળખ, શનાખત. ક્યાં છે? ઇલમ મેં. જો પીર કામિલ સે પાવે, રેન દિન મિલો જાય ઇલમ મિજલસ મેં, તો ભેદ મુર્શિદ બતલાવે. તો પહેલું ઈમાન લાવે કે મારા રૂહની ઓળખ ઇલમના અંદર છે, એટલે કે જ્ઞાનમાં સાહેબ છે, અમારા ફરમાન એ જ જ્ઞાન છે.
અને હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. ઇલ્મ છે તો રબ પહેચાના. તો મૌલાના ફરમાન મુબારકના અંદર એ સમજ આપવામાં આવી છે કે આપણો રૂહ છે શું. અને બીજા અર્થમાં કહીએ તો બિન ઇલમ પાક ક્યું હોય છે. ઇલમથી ઇલમ મિદરસમાં આવવાથી, ફરમાન ઘરે વાંચવાથી, યાદ કરવાથી, લખવાથી, મનન ચિંતન કરવાથી, અભ્યાસ કરવાથી આપણે સતત ફરમાન રૂપી નૂરનું પાણી આપણા હૃદય પર નાખીએ છીએ તો આપણું હૃદય દિલ એટલે કે રૂહ નિર્મળ, પાક અને સાફ થાય છે. ત્યારે આપણને અહેસાસ થાય છે કે હું જીસમ નથી, હું હાડકા, માંસ, ચામડાનું બનેલું આ જીસમ નથી, અને રૂહ તો ખુદાનું નૂર છે. પણ આપણે જ્યાર સુધી પાક નથી થયા ત્યાર સુધી એ આપણા રૂહને આપણને શનાખત થતી નથી. તો મન અરફ કા ભેદ ઇલમ એનો મતલબ એમ થાય છે કે રાત દિવસ ફરમાન પર મનન ચિંતન કરવું તો એના ઇલમના અંદર આપણી રૂહની ઓળખની શનાખત આપવામાં આવી છે. રેન દિન મિલો જાય ઇલમ મિતલસમાં, તો આ જે પોતાના રૂહની ઓળખનો ભેદ છે એ મૌલા બતાવે. તો આપણે ખાલી 2 કલાક ઓનલાઈન આવીને ઇલમ મિતલસ જોઈન કરીએ એમ નહીં. મૌલા તો કે છે રાત દિવસ ઇલમ મિતલસમાં જઈને મળો. અને જે આપણે જાહેરમાં નિયાત પીએ છીએ શુક્રવારે વહેલી સવારે, મોટા દિવસે, ચાંદ્રાતના, તો પીરોએ કીધું કે તમે અમીર પીજો દિન ને રાત, રાત અને દિવસ પીવો. તો એનો મતલબ એમ છે કે રેન દિન મિલો જાય ઇલમ મિતલસ મેં તો ભેદ મુર્શિદ બતલાવે. આપણે કદી વિચારીએ છીએ ગિરનારના અંદર ફરમાયું કે આવીને બેસો અમીરસ પીવો. તો આવીને બેસો, આપણે તો જાહેરમાં નિયાત તો બહુ આપીએ છીએ, તો કેમ પીરોએ કીધું કે આવીને બેસો અને અમીરસ પીવો? તો એ કીધું કે શાંતિથી આવીને બેસો ને આ ઇલમ જ્ઞાન સાંભળો. બરાબર, એ અમીરસ છે, નૂરનું પાણી છે, એને પીવો. તો રાત દિવસ આપણે ઇલમ મિજાલિસમાં રહી શકીએ છીએ. રાત્રે સુતા હોઈએ ત્યારે બી આપણે ફરમાન કલામ યાદ કર્યા છે, એ આપણને લાગે છે કે નૂરનો મોતીઓનો વરસાદ વરસી રહ્યો છે. અને જ્યારે આ હાલત થાય છે તો એને પીર હસન કબીર સાહેબે કીધું કે હસ્તણી અને હસ્તણીને 2 પોર નિંદ્રા. જે મૌલાએ ફરમાયું કે ઇન્સાનને 6 કલાક નિંદ્રા માટે ઘણા છે, જે હમણાં મેં સ્ટાર્ટિંગના અંદર ટાઈમ ટેબલની વાત કરી. અને એ રીતે આપણે જીવન ગુજારીએ છીએ ફરમાન મુતાબિક અને ફરમાન ઇલમ જ્ઞાનનો અભ્યાસ કરીએ છીએ તો આપણો દરજ્જો હસ્તણીનો થાય છે. તો હસ્તણી જીવો શું કરે છે કે હસ્તણી જ્ઞાને રાખે. અમારા ફરમાન એ જ જ્ઞાન છે, એ હંમેશા 24 કલાક ઇલમ જ્ઞાનના અંદર રચો પચો રહે છે. તો એને પોતાના રૂહની શનાખત થાય છે. અને એ પછી ઉપરના દરજ્જે જાય છે કે પદમની પ્રેમે રાખે. તો એના દિલના અંદર એ રૂહાની ઈશ્ક પેદા થાય છે, પોતાના રૂહની ઓળખ થાય છે, એની દોસ્તી થાય છે, એનો આશક થાય છે અને ખુદાના નૂરમાં એક થાય છે. તો આ રીતે ઓળખ થાય છે પોતાના રૂહની. ઓકે, હવે શા માટે? તો અને જે બાબત છે તો બોલાય પૂછ્યું કે તમને કોઈ પૂછે કે તમે કોણ છો, તો બોલાય કીધું તમે કહેશો કે મારા બાપનો દીકરો. તો જરાક વધારે અક્કલ વાળો હશે તે બોલાય કીધું તમે તમારી 2-3 પેઢી સુધી જવાબ આપતો. જરાક વધારે અક્કલ વાળો હશે એ આદમ સુધી પહોંચશે અને પછી ખલાસ. તો બોલાય કીધું તમે વિચાર કરો કે આદમ ક્યાંથી આવ્યો, આદમને કોણે મોકલ્યો? જે ઇન્સાન સૂફી હશે, એટલે કે જે લોકો રાત દિવસ ઇલમ જ્ઞાન પર વિચાર કરે છે, એવા લોકો આ ખ્યાલને પકડી લે છે. બીજા શબ્દોના અંદર બોલાય ફરમાયું કે તમે જોયું છે કે વરસાદ આસમાનમાંથી જમીન પર પડે છે, જે ટીપું ટીપું થઈ નદીમાં મળે છે, નદી દરિયામાં મળે છે, અંતે સઘળું પાણી પાછું દરિયામાં. તે જ પ્રમાણે તમારો રૂહ અસલ છે. બરાબર. તો આ બાબત મોલા એ સમજાવે છે આ આદમ ક્યાંથી આવ્યો, આદમને કોણે મોકલ્યો, અને આ બધું વરસાદ આસમાનમાંથી પડે, ટીપું ટીપું તે પડે છે અને છેવટે દરિયામાં મળે છે, તે જ પ્રમાણે તમારો રૂહ અસલ છે. બીજા એક પ્રમાણના અંદર મોલાએ કહ્યું કે તમને કોઈ પૂછે કે તમારું અસલ શું છે તો તમે કહેશો આદમ. તો આદમથી તો તમારા જીસમ બંધાણા, એ પહેલા તમે ક્યાં હતા? તો આલેમે ઝરેમાં ઝીણા રચકન રૂપે હતા. એ તો તમે આલેમે ઝરેમાં હતા ત્યારે હતા. એના પહેલા તમે ક્યાં હતા? તો એના પહેલા તમે લા, જે નિરાકાર કહેવાય છે, જે ખુદા માટે શબ્દ વપરાય છે, નિરંજન, નિરાકાર છે, અલગ, અનામી છે, એ મોલા કીધું તમે પોતે હતા. તો એમાંથી ઉતરતા 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 જીસમમાં બંધાણા છો. તો તમે હવે મોલાએ કીધું કે યુક્તિસર પોતાની દેહીમાંથી અલગ કરો. તો આ જે દેહી છે, જીસમ છે, તમે નથી, તમે રૂહ છો, પણ તમે પોતાને ભૂલી ગયા છો.
એ નૂરમાંથી અલગ થઈને ક્રમવાર નીચે ઉતરતા ગયા અને માયા સાથે છે તો એ માયાના અંદર લોભાતા ગયા અને પોતાને ભૂલી ગયા. બરાબર. તો હવે જયારે એ જે ખુદા છુપો ખજાનો હતો અને તેને જાહેર થવાની ઈચ્છા થઈ, એ પોતે એકલો જ હતો, કોઈ નહોતું. એને જાહેર થવાની ઈચ્છા થઈ કે લોકો મને ઓળખે. તો કોણ લોકો ઓળખે? લોકો તો કોઈ હતું જ નહીં, એ પોતે જ હતો. તો લોકો ક્યાંથી પેદા થયા? એને રમત રમવી હતી, તો એ એકલો રમત નતો રમવા માંગતો. તો એને પોતાના અંદરથી ક્રિએશન કર્યું, બધું પેદા કર્યું. સૌથી પહેલા પોતાના નૂરથી નૂર અલગ કર્યું અને તેને નામ આપ્યું મોહમ્મદ, અને તેને રહેમતુલ આલમીન કરીને દુનિયા પર મોકલ્યા. અને મૌલા મુર્તઝાલી પોતે ઇસ્લામ શાહ રાજા અલ્લાહ એ ઇમામ, એ પોતે અલ્લાહ જે છે એ ઇમામ રૂપે આવ્યો અને પીર પૈગંબરને કીધું કે તમારા નૂરથી, તમારા ઇલમથી તમે મારી શનાખત જમાતને આપો. તો એ કોઈ નતું, એ પોતે જ હતો. પણ એને ઈચ્છા થઈ કે હું દુનિયા બનાવું, લોકો મને ઓળખે, મારી ઇબાદત કરે ને મારામાં એક થઈ જાય. તો એ જે ક્રિએશન છે, એ જે અસલ છુપો ખજાનો છે, જે મૌલા મુર્તઝાલી ઇલ્મના દરિયા છે, નૂરનો દરિયો છે, એ ઇમામનો રૂહ છે. એ લિસ્બનના અંદર જે કરીમ હાજરીમાન બિરાજમાન છે, એમના અંદર એ રોશન છે. અને એની કુદરતથી એ આપણા અંદર બી આપણા ઘટના અંદર રોશન છે. બરાબર. તો એ ઇમામના રૂહથી પીર પૈગંબરનું નૂર નીચે છે. એનાથી નીચે મારફતી લોકો છે, હકીકતી લોકો છે, મોમન છે, ઇન્સાન છે, અને પછી બીજા બધા જે 84 લાખ જીવો છે. તો એ જીવોના અંદર ઇન્સાન અશરફુલ મખલુકાત છે. એને જે અક્કલ આપી છે, તો આ ઇન્સાનના રૂપના અંદર જ રૂહનો છુટકારો થાય છે. અને આ ઇન્સાનને જે અક્કલ આપી છે એનો ઉપયોગ કરીને, ઇલ્મ હાંસલ કરીને ખુદાની ઓળખ મેળવી શકે છે કે પોતાનું અસલ શું છે. બરાબર. તો એ નીચેના ક્રમે આવતા ગયા. તો તમે જે બાઈની વાત કરી કે ભાઈ ખુદા છે બીજું કાંઈ નથી, તો ગુનાહ કોણ કરે છે ને આ કોણ કરે છે? તો એ જે ખુદા જે અસલ છે ને ઇમામનો રૂહ, એના માટે અસ્તગફિરુલ્લાહ એવા શબ્દો ના વપરાય. એ તો ઇમામ તો સુભાન છે, પાક પવિત્ર છે. પણ એના અંદરથી જે નૂર જુદું પડ્યું અને ઉતરતા ક્રમે મૌલાએ કીધું તમે જિસ્મમાં આવીને બંધાણા છો. તો એ મન નફસ જે રૂહના સાથે માયા રાખી છે એ ગુનાહ કરે છે. તો એથી અળગો છે દેવ. તો ઇન્સાનના સ્વરૂપના અંદર બે દીવા છે, એક નૂરનો દીવો છે, બીજો આતશનો દીવો છે. તો આપણે પોતાના રોજિંદા જીવનમાં આપણે આ ચીજોનો અહેસાસ કરીએ છીએ. આપણા રૂહ સાથે કનેક્ટ કરવા આપણે કનેક્ટ થઈએ. તો દાખલા તરીકે આપણે સમજીએ હોય કે મારે જાહેરમાં 2 વખત જમાખાને જવું છે. રાત્રે એલાર્મ આપણે ખબર પડી કે જમાખાના પહેલા ખાઈ લેવું જોઈએ, તો બી આપણે રાત્રે જમાખાના છૂટીને ખાધું 10-11 વાગે, રાતના 2 વાગે સુધી ટીવી જોયું, અને પછી એલાર્મ રાખ્યું 4 વાગે ઉઠવાનું. પછી એલાર્મ વાગ્યું એટલે કે ભાઈ એટલું શરીર ભારે થઈ ગયું છે, એટલી ઊંઘ આવે છે, ચલો આજે તો નથી જવું, કાલે જશું. તો એ આત્માએ આપણને એનો ખોરાક નુરાની વેળાએ ખાવા માટે એને કીધું કે ભાઈ તારા શરીરને તું જલ્દી મગરીબ પહેલા ખાઈ લે, રાત્રે વહેલો સુઈ જાય. એ મોમનની નિશાની છે. પણ આપણે એ આત્માનો રૂહનો અવાજ ના સાંભળ્યો, નૂરનો અવાજ. આપણે શેતાન જે આતશનો વરસાદ વરસાવે છે એનો અવાજ સાંભળ્યો અને આપણે એના અંદર ગિરફ્તાર થઈ ગયા. બરાબર. તો સારું નરસું બધું ઇન્સાનના પોતાના હાથમાં છે. પણ આપણે એવી રચના કરી ફરમાન પ્રમાણે કે મગરીબ પહેલા ખાઈ લો, રાત્રે વહેલા સુઈ જાવ, મોમનની નિશાની છે, 5 કલાક આરામ કરું તો હું આરામથી ઉઠી શકીશ. તો આ બધું આપણા અંદર જ ચાલી રહ્યું છે. આપણે કનેક્ટ રહીએ ને આપણા રૂહ સાથે, તો આપણને આ બધી ખબર પડે છે કે કોણ સારું કરી રહ્યું છે અને કોણ નરસું કરી રહ્યું છે. આ મન નફસ અને રૂહના વચમાં ખેંચતાણ થાય છે. તો જે ખોટું થઈ રહ્યું છે ને, એ મૌલાએ કીધું કે તમારાથી જે બી સારા કામ થાય છે એ તમે નહીં સમજ તમે કર્યા છે, એ ખુદાવંદ આલમીન તરફથી આપોઆપ થતા આવે છે. પણ જે બી ગુનાના, નાફરમાનીના બદ અમલ થાય છે એ તમારી કમમતી, તમારી કમઅક્કલ અને તમારી નાફરમાનીના કારણે થાય છે. હવે જે રસ્તા ખેત થાય છે 50% રસ્સી ખેંચાય છે, તો બંને બાજુ જોર હોય છે. એવી રીતે મન નફસ અને આત્માનું જોર લાગે છે. રૂહ કે છે મારે પોતાના નૂરમાં એક થવું છે, શેતાન એમ કે છે કે ના તને હું ઉપર નહીં ચડવા દઈશ, તને નીચે પાડીશ. તો એ રસા ખેંચનું પછી આત્મા તરફનું જોર વધે છે ફરમાબરદારીનું. તો 50 થી 55, 60 પાછળ થાય છે. અને પેલો જે શેતાની ખ્યાલ હતા એ બી પછી નૂરના ખ્યાલમાં બદલાઈ જાય છે. જે પીર સદૈન સાહેબે કીધું કે ગુર કરે મુझ પર ઇનાયત, અગર મારો મૌલા મારા પર મહેરબાન થઈ જાય તો મેરે સબ ગુનાહ લિખા જાય તાયત.
તો મારા બધા ગુના બી ઇબાદતના અંદર લેખાઈ જાય. તો આ રીતે એ નૂર જે જુદું કર્યું અને ક્રમવાર નીચે ઉતરતું ગયું, એમ આપણે માયાના અંદર ફસાતા ગયા, આપણે દુનિયાના અંદર ભૂલી ગયા હતા. હવે ઇલમથી આપણને ખબર પડી કે મારું અસર શું છે. હું જીસમ નથી, આ માટી જ છે આપણું જીસમ. પણ શું છે કે એના અંદર ચૈતન્ય છે, ખુદાના નૂર રૂપી, રૂહ રૂપી. એટલે આપણે હલી ચાલી શકીએ છીએ, બોલી શકીએ છીએ, જોઈ શકીએ છીએ. બરાબર, એ ચૈતન્ય નીકળી જાય છે. તો પછી પીરોએ કીધું કે ઉડ ગયા હંસ અને પડ રહી માટી. તો એ માટી જ છે. દાખલા તરીકે હું તમારાથી દૂર હોઉં, તમે પૂછો કે પેલા ભાઈ કોણ છે, તો કે કરીમભાઈ છે. કાલે ઉઠીને ખુદાના ખાસ્તા મારા 100 વર્ષ પૂરા થાય, તમે મારા મૈયતમાં આવો, તો કે પેલું કોણ છે, તો કે કરીમભાઈ નું મૈયત છે. તો કરીમભાઈ કોણ હતા, તો કરીમભાઈ રૂહ હતા. એ તો ઉડી ગયા, ઉડ ગયા હંસ અને માટી જ પડી છે. તો આ તો માટી પહેલી બી હતી, અત્યારે બી માટી છે, પણ રૂહના કારણે એના અંદર ચૈતન્ય છે. તો એ રૂહ છે જે ખુદાનું નૂર છે. એને બિન ઇલમતું પાક ક્યું હોય છે, ઇલમથી એને પાક કરી દો તો દિલ એટલે કે રૂહ પાક રાખવાથી મુક્તિ મળે છે. એ આ બદનના કેદખાનામાંથી મુક્ત થાય, એટલે કે આ બદ અમલમાંથી, ફિકર, ચિંતા, ડર, ભય, જાહેરી ખ્યાલોમાંથી આઝાદ થાય છે. અને જે ઇમામનો રૂહ છે એ ત્યાં પહોંચવા લાગે છે. ઇન્સાનમાંથી મોમન, હકીકતી, ફિરસ્તા, પેગમ્બર, એ રૂહ પોતે દરજ્જો હાંસલ કરે છે અને એ ઇમામના રૂહમાં એક થાય છે. દાખલા તરીકે આપણો રૂહ ખુદાનું નૂર જ છે, એના અંદર ભરપૂર રોશની છે. પીર સદન સાહેબે કીધું કે આત્માને કીધું રામ, આત્મા રામ, તમે બડા જ્ઞાની, તમારી ગત કેડે ન જાણી. પણ એક ફ્લડ લાઇટ હોય, ભરપૂર રોશની આપતી હોય, એના પર આપણે કાળું કપડું નાખીએ તો એની રોશની થોડી ઓછી થાય છે. 5-10 કપડા નાખીએ તો ઓર રોશની ઓછી થાય છે. તો એમ કપડા નાખતા જશું તો એક સમય એવો આવશે કે બિલકુલ રોશની દેખાશે નહીં. એનો મતલબ એમ નથી કે અંદર લાઇટના અંદર રોશની નથી, અંદર ભરપૂર રોશની છે. પણ કાળા કપડા નાખ્યા છે આપણે, બદ આમાલ રૂપી, દુનિયાની મોહબ્બત રૂપી, મોટાઈ રૂપી, નાફરમાનીના કામો, ફિકર, ચિંતા, ડર, ભય, જાહેરી ખ્યાલો, એ પડદા બધા પડ્યા છે. એના લીધે રોશની દેખાતી નથી. એ પડદા હટાવવા લાગો ઇલમથી, એક એક કરીને પડદા હટાવવા લાગો. જેવા પડદા હટશે એમ આપણો દરજ્જો બુલંદ થતો જશે, આપણો રૂહ ઇલ્મ વાળો થશે અને પગથિયું ઉપર ચડશે. ઇન્સાનમાંથી મોમન, હકીકતી, ફિરસ્તા, પેગમ્બર, અને એમ કરતા ઇમામના રૂહના અંદર એક થઈ જશે. તો આ તમારો સવાલના જવાબ આપવાની મેં કોશિશ કરી છે. તમારે કઈ પૂછવું છે? બીજી એ વાત ને કન્ફ્યુઝ થઈ જાઉં છું કે જયારે અલ્લાહ તાલાએ ફિરસ્તાને કીધું કે મારે આદમનું પુત્ર બનાવવું છે, તો જેને જન્નત માટી લઈ આવતું. પછી માટી પાસે છે ફિરસ્તો, તો માટી કે નહીં, મને નથી બનવું, મને આદમ નથી બનવું મારે, કારણ કે રૂહ જે ગુનાહ કરશે ને તો મારા પર આવશે. તો આના બારેમાં હું શું કહેવા છું? તો શું છે કે આ એક મેટાફોર છે, આ રૂપક અને દ્રષ્ટાંતો છે. તો શું છે કે જયારે આપણે જે હ્યુમન બીઈંગ છીએ, ઇન્સાન, તો આપણે આદમ જાત ઇન્સાન કહેવાય છે, બરાબર? તો એના પહેલા ક્રિએશનના અંદર શું હતું કે જીન્નાતો હતા, ફિરસ્તાઓ હતા, બરાબર? અને આદમને બનાવવામાં આવ્યા અને એનાથી આ સૃષ્ટિની હ્યુમન બીઈંગની ઉત્પત્તિ થઈ, બરાબર? તો માટીમાંથી બનાવ્યા અને માટી લેવા ગયા એટલે માટી રોવા લાગી, બરાબર? કે મારામાંથી જે ઉત્પત્તિ થશે તો એના અંદર લોકો ગુનાહ બી કરશે દુનિયાના અંદર, બરાબર? તો એ શું છે કે એક મેટાફોર છે, દ્રષ્ટાંત છે, રૂપક છે કે આદમ છે તો મોલા કે ઇન્સાન છે તે આદમ અલૈહિસ્સલામની ઓલાદ છે અને આદમનો દરજ્જો ફિરસ્તા કરતા ઉપર છે. તો શા માટે આદમનો દરજ્જો ફિરસ્તા કરતા ઉપર રાખ્યો? ફિરસ્તા ઉપર છે, મોલાએ કીધું, બીજી સડક રૂપની એટલે કે ફિરસ્તાની છે, પણ આદમનો દરજ્જો ફિરસ્તા કરતા કેમ ઉપર રાખ્યો? તો આકાલિશા મા બાપ ફરમાવ્યું કે જે ફિરસ્તાઓ છે ને એમનો તો ખોરાક જ ઇબાદત છે, એમના અંદર મન નફસ નથી કે એ બાજી ખાય. પણ ઇન્સાન તો એના અંદર રૂહ બી છે અને મન નફસ બી છે, એના માયા બી છે અંદર, અને એ બૈરા છોકરા અને આ દુનિયાની જવાબદારીઓ સાથે આ દુનિયામાં રહે છે અને મોમનના કામ કરે છે અને અમારા નૂરમાં એક થાય છે, તો એનો દરજ્જો ઉપર છે. તો એ શું મેટાફોર છે, એક્ઝામ્પલ
કે માટીમાંથી આ આદમની પેદા થઈ તો એના અંદર મન નફસ બી છે, અને એ મન નફસના કારણે, માયાના કારણે ગુનાહ થાય છે. તો એ એક ચેતવણી છે, દ્રષ્ટાંત છે, રૂપક છે, અલંકાર છે કે ઇન્સાનના અંદર આ બે ફિતરત છે, એક રૂહાની ફિતરત છે અને એક હેવાનિયતની ફિતરત છે. તો એ હેવાનિયતની ફિતરતના કારણે એમ કહેવામાં આવ્યું કે માટી રડવા લાગી કે આ મારા માટીમાંથી આ ક્રિએશન થશે અને એના અંદર ગુનાહ બી થશે. તો એ એનું કારણ છે. થોડું હું સમજુ છું કે એ સમજવું થોડું ડિફિકલ્ટ છે, કારણ કે જયારે કોઈ મેટાફોર હોય છે, દ્રષ્ટાંત રૂપક હોય છે, તો એને થોડું સમજવું મુશ્કેલ હોય છે. પણ એનું કારણ એ છે કે ઇન્સાન માટીની પેદા છે અને એના અંદર મન, નફસ અને રૂહ, જે નૂરનો દીવો બી છે અને આતશનો દીવો છે, અને શેતાન આતશનો વરસાદ વરસાવે છે. બરાબર? તો એના અંદર એક માયા રાખવામાં આવી છે, અને માયાના કારણે ઇન્સાન લોભાય છે, એના ફરેબમાં આવે છે અને ગુનાના કામ કરે છે. બીજું કઈ તમારે પૂછવું છે? નહીં, વાત છે. થેન્ક યુ. બિલકુલ, બહુ સંતોષ થયો. અને બરાબર. તો જુઓ, ચોક્કસ સવાલ પૂછો, અને હું કઈ દાવો નથી કરતો કે તમારા બધાના સવાલોનો જવાબ મારી પાસે છે, પણ એ તો મૌલાએ બી ફરમાયું કે મોતી જલથી હોત હૈ પણ જલ કહ્યો ન જાય. તો આ જળ છે કે પાણીથી જે જ્ઞાન, એમાંથી મોતી બનાવવાનું છે, એટલે કે મોહબ્બત રૂપી મેવો પેદા કરવાનો છે આપણા દિલના અંદર. સાપ દિલ એવું ઝાડ છે કે તેમાં સચ્ચાઈ રૂપી પાણી સિંચવામાં આવે તો મોહબ્બત રૂપી મેવો પેદા થાય છે. તો મોતી જલથી હોત હે ફિર જલ કહ્યો ન જાય. તો આ ઇલમ જ્ઞાનમાંથી આપણા દિલના અંદર મોલાની સાચી મોહબ્બત પેદા કરવાની છે, અને મોહબ્બતને એના બુલંદી પર લઈ જવાનો છે. એ મોતી છેદવાનો છે, એટલે કે એની બુલંદી પર લઈ જવાનો છે. તો ઈશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે, નહીં તો પછી સમુદ્ર છેદો ન જાય. જે ઇલમનો સમંદર છે ને, એ તો ઇલમ મર્તબા દરિયા જૈસા जिसका वार न पार, बहुत गहरा बेहद ऊंडा उसमें चीजा अनंत पार, જે કોઈ उसमें गोता खावे आप फना हो जावे, સોહી અમુલક સાઈ અપના મોતી ઉપર લે આવે. તો સમુદ્ર કદી નહીં છેદાય. આપણા બધા સવાલોનો જવાબ તો આપણને ત્યારે મળશે કે મરશો ત્યારે ફાયદાની ખરી કિંમત માલુમ પડશે. ઇન્સાન જ્યાં સુધી દુનિયામાં જીવતો છે ત્યાર સુધી નૂરનું પાણી તેના હાથમાં આવતું નથી. બરાબર? એ તો પછી કીધું 8 કરોડ 8 કરોડ ભીમાં તે આગે ઉપાયા છો, કેને તારો મરમ ન જાણે ઓ સાહેબજી, તેરો અંત સાથ તું જ જાણે. એનો ભેદ છે ને પોતે જ જાણે છે. પણ આપણા પાસે એક સરળ આસાન રસ્તો આવી ગયો છે. એના માટે આપણે મૌલાના શુક્ર કરવા જોઈએ કે ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે, અને અમે તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છીએ. તો આપણું 24 કલાક ફરમાન પ્રમાણે કેવી રીતે ગુજારવું, જે આપણે આજે ઇલમ મિજાની શરૂઆતમાં વાત કરી, એ આપણા હાથમાં આવી ગયું છે. તો હવે આનંદ કરો, રીખી કરો, હવે ફરમાબરદારી કરો, મૌલાની મોહબ્બતના અંદર મસ્ત રહો. તો પછી ખબર પડશે કે આનંદ સોઈ પરમાનંદ, કે મારો રૂહ છે એ જ ખુદાનું નૂર છે, અને આપણો રૂહ પાક પવિત્ર થઈને મૌલાના નૂરમાં એક થઈ જશે. બરાબર? બીજી ઓલી વાત કે ભાઈ તું કેસરી સી છે, તું સી છે. માશાઅલ્લાહ. હા, આપણે કેસરી સી છીએ, પણ એ ભલે ભૂલી ગયો. કેસરી સી સ્વરૂપ, પોતાનું સ્વરૂપ, સ્વ એટલે પોતે, રૂપ, પોતાનું રૂપ ભૂલી ગયો છે. તો શું કીધું? આવે વિદ્યા. આ વિદ્યા છે, ઇલમ આપણા હૃદયમાં ઉતરશે તો અવિદ્યા સબ જાય વિસરીએ. જે અવિદ્યા હતી કે હું અજા બકરા છું, ઘેટું બકરું છું, એ પોતાના દરજ્જો મરતબો ભૂલી ગયો, તો એ બધું જતું રહેશે. બરાબર? તો તબ સૂજે દિનકી ગાલી, તબ દિનકી ગાલી, ત્યારે રૂહાની મઝહબની ખબર પડશે. તો હવે ભરમ સબ છોડો અને અલી અલી કરના. તો હૈ બી અલી અને હોયસે બી અલી, ऐसा वचन તમે દિલમાં હે દરના. તો માશાઅલ્લાહ, તમને બહુ સારી વાત યાદ આવી કે કેસરી સિંહ સ્વરૂપ ભૂલાઈ ગયો છે પોતાનું. છે કેસરી સિંહ, પણ હવે શું ઘેટું બકરું બનીને ઘાસ થઈ. રાઈટ. એટલે આપણે ભૂલવું ન જોઈએ. હા, તો કેસરી સિંહ છે. હવે તમને ખબર પડી જાય તો પછી ઘાસ ના ખાય. બરાબર? એટલે કે આ બદ અમલ ના કરે, ફિકર, ચિંતા, મોહબ્બત, મોટાઈમાં ના ફસાઈ જાય. બધા લોકો બધા ઘાસ નથી ખાવાનું. હા, બરાબર છે. કબૂએ ઘાસ ના ખાવે. રાઈટ? હા, બધા આપણે બધા લોકો. હા, બોલો. નહીં, આપણા માટે દુઆ કરવાની, બધા માટે કરવાની, એના માટે. ચોક્કસ.
બરાબર. એ તો શનાખતની પહેલી નિશાની એ જ છે ને. મુર્તઝાલી ફરમાવ્યું, જેને પોતાને ઓળખ્યો તેને જાણે કે ખુદાને ઓળખ્યો. તો શું થાય છે? જ્યાં જોઈએ છે ત્યાં રૂહ દોસ્તને જોઈએ છે.